હેલો દોસ્તો, ઇન્ડિયન વુમન 2025 ઓડીઆઈ વર્લ્ડ કપ જીતી ગઈ છે. એના માટે કોંગ્રેચ્યુલેશન. પણ એ ઓડીઆઈ વર્લ્ડ કપમાં જે ઇન્ડિયાના જે કોચ હતા, જે અમૂલ મજમુદાર, જે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જેવા ક્રિકેટરો સાથે રણજી ટ્રોફીને એમાં ક્રિકેટ રમતા હતા. પણ અનફોર્ચ્યુનેટ કે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, લક્ષ્મણ જેવા પ્લેયરો ટીમમાં હોવાના લીધે અમૂલ મજમુદારને ઇન્ડિયન ક્રિકેટમાં કોઈ દિવસ રમવાનો ચાન્સ નહીં મળ્યો. અને અમૂલ મજમુદાર 171 ડોમેસ્ટિક મેચમાં 11,600થી ઉપર રન બનાવ્યા અને તેમની કેપ્ટનશીપમાં રણજી ટ્રોફી 2006-07માં મુંબઈને ચેમ્પિયન બનાવી. તો અમૂલ મજમુદાર એ ઇન્ડિયન ક્રિકેટના અનસંગ હીરો છે અને તેમને 2014માં ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી અને પછી કોચિંગમાં હાથ અજમાયો અને 2023થી ઇન્ડિયન વુમન ટીમના કોચ હતા અને તેમને 2 જ વર્ષમાં સારું એવું ટીમ તૈયાર કરી અને ઇન્ડિયન વુમનને 2025માં ઓડીઆઈ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવી. એના માટે એમનો આભાર માનવો જોઈએ આપણે. અને લોકોને એ નહીં ખબર કે એ પણ બેસ્ટ પ્લેયર હતા, પણ સારા સચિન અને દ્રવિડ અને સૌરવ ગાંગુલી, લક્ષ્મણ જેવા પ્લેયરના કારણે એ કોઈ દિવસ ઇન્ડિયા ટીમમાં આવી ના શક્યા. એના માટે આજે દુઃખ થાય છે.